તો પાર્ટ 5 1 માર્ક્સના હાર્ડ ક્વેશ્ચન છે. પાર્ટ 5 1 માર્ક્સના હાર્ડ ક્વેશ્ચન છે. એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે પોઝિટિવ ઇન્ટીજર a and b છે. એક્સપ્રેડ a is equal to x ની 3 y 5, b is equal to x ની 5 y 2. હવે એનો LCM છે એ આ રીતે આપેલ છે. ઓકે, તો m - n આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે થશે? તો x ની હાઈએસ્ટ પાવર કેટલો છે? LCM ઇક્વલ ટુ x નો હાઈએસ્ટ પાવર એટલે શું છે? 5. y નો હાઈએસ્ટ પાવર શું છે? 5. ઓકે, હવે આ રીતે છે LCM બરોબર છે. x ની હાઈએસ્ટ પાવર 5, y નો હાઈએસ્ટ પાવર 5 બરોબર. આની સાથે કમ્પેર કરો તો m બરાબર શું થશે? y. n બરાબર 5, જ્યાં m - n ઇક્વલ ટુ શું છે? 5 - 5 એટલે આવશે આન્સર 0. તો m - n નો આન્સર આવશે 5. આગળ જો x ઇક્વલ ટુ 1 ઇઝ અ કોમન રૂટ્સ આનું છે તો બે વેલ્યુ આપી છે. એક તો ax સ્ક્વેર ax - 3 ઇક્વલ ટુ 0. x ઇક્વલ ટુ 1 મૂકો, -3 ઇક્વલ ટુ 0. આ શું થશે? a 3, 2a ઇક્વલ ટુ 3, તો a ઇક્વલ ટુ 3/2. ઓકે, હવે જો આમાં જુઓ તમે x સ્ક્વેર પ્લસ x પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. આમાં 1 મૂકો, b ઇક્વલ ટુ 0. આ થશે 2 પ્લસ b ઇક્વલ ટુ 0, તો b ઇઝ ઇક્વલ ટુ -2. હવે આ બે નો મલ્ટીપ્લાય કરો, a અને b નો મલ્ટીપ્લાય કરો. a મલ્ટીપ્લાય b, a એટલે 3/2 અને આ થશે -2. 2 કટ થઈ ગયા, આન્સર શું આવ્યો? -3. તો a અને b નો મલ્ટીપ્લાય કરવાથી આપણને આન્સર આવ્યો -3. આમાં 1 મૂકો, આમાં 1 મૂકો, આમાંથી a મળશે, આમાંથી b મળશે, બે નો મલ્ટીપ્લાય કરો એટલે આ રીતે આન્સર એનો મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો. હવે જો આ ક્વેશ્ચન છે, આપણે n ફાઇન્ડ કરવો હોય તો SN વાળી an ને SN વાળી મિક્સ ફોર્મ્યુલા મૂકો તો કઈ રીતે થશે? SN ઇક્વલ ટુ n/2 a પ્લસ an 399 n/2 a is equal to 1 an equal to 20. આનું સોલ્યુશન કરો એટલે 399 n/2 આ શું થશે? 21. 399 multiply 2/21 n. 399/21 આપણે કરો તો કઈ રીતે થશે? 399/21 9 જા 189,000. 90 multiply 21 ગયા. n is equal to 38. તો આ રીતે n છે એની વેલ્યુ આપણે મળી જાય બરોબર છે. આ સોલ્યુશન કરો. SN equal to n/2 a plus an 399 n/2 1 plus 20 21 આની સાથે મલ્ટીપ્લાય કરો 21 નીચે, આ રીતે n equal to 38 મળી જાય. હવે જો ટ્રાયેંગલ ABC, ટ્રાયેંગલ PQR. ABC ની પેરીમીટર શું છે? 50. આનું શું છે? 40. AC ના 22. PR આપણે ફાઇન્ડ કરો. તો ABC પેરીમીટર ટ્રાયેંગલ PQR પેરીમીટર ઇક્વલ ટુ શું થશે? AC ના છેદમાં PR. ઓકે,
આગળ તો એબીસી એટલે શું છે 50, આ છે 40, આ 22, આ શું છે પીઆર. તો પીઆર આપણે ફાઇન્ડ કરવો હોય તો શું થશે, એની સામેનું 50 નીચે આવશે, આ 0 0 કટ થઈ ગયા, 5 નીચે આવશે, 4 ગુણ્યા 22 88/5. તો આપણે સોલ્વ કરવો હોય તો કઈ રીતે થશે, બરોબર 3.70.6. તો પીઆર ની વેલ્યુ છે એ આ રીતે ફાઇન્ડ થતી હોય છે. સિમ્પલ લોજિક છે, બેયનું પેરીમીટર બાય એનું જે રીતે સાઈડ આવતી હોય એસી પીઆર, તો એસી બાય પીઆર, 15/14 22/પીઆર. પીઆર આપણે ફાઇન્ડ કરવી તો 5 નીચે, બે મલ્ટીપ્લાય 22 × 4 88/5 એટલે શું આવશે 70.6 સેન્ટીમીટર. આ રીતે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 માં જો કઈ રીતે થશે. તો ક્વેશ્ચન નંબર 5 માં આનું સોલ્યુશન 1 + tan સ્ક્વેર થીટા, 1 + tan સ્ક્વેર થીટા એટલે કઈ રીતે થશે, તો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. એક જ મિનિટ, જો 1 + tan સ્ક્વેર થીટા 1 - sin સ્ક્વેર થીટા કેલ્ક્યુલેશન કરો તો કઈ રીતે થશે, જો ધ્યાન દેજો. 1 + sin સ્ક્વેર થીટા બાય cos સ્ક્વેર થીટા, 1 - sin સ્ક્વેર થીટા. આમાં શું થશે, cos સ્ક્વેર થીટા ઉપર આવશે, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બાય cos સ્ક્વેર થીટા, 1 - sin સ્ક્વેર થીટા. 1 - sin સ્ક્વેર થીટા નું શું થશે, cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા ગયા, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા નો આન્સર આવે 1. ઓકે, તો આ રીતે આનો આન્સર છે એ 1 મળે છે. એને સર્કલ ઓફ ધ ડાયામીટર, આનો ડાયામીટર શું છે 42 સેન્ટીમીટર, તો રેડિયસ શું થશે 21 સેન્ટીમીટર. ઓકે, હવે એનો એંગલ કેટલાનો છે, થીટા ઇક્વલ ટુ 30. લેન્થ ઓફ ધ આર્ક, આપણે શું ફાઇન્ડ કરવું છે, સર્કલ ડાયામીટર આપ્યું છે, એંગલ એટ ધ લેન્થ ઓફ ધ આર્ક, આપણે લેન્થ ફાઇન્ડ કરવું હોય તેના માટેની ફોર્મ્યુલા πr થીટા બાય 180, 22/7. આ થશે 21, થીટા એટલે થશે 30/180, 0 0 કટ થઈ ગયા, 7 3 7 7 કટ થઈ ગયા, 3 × 3 × 2, 3 3 કટ થઈ ગયા, 3 3 કટ થઈ ગયા, 11 × 2 2 2 કટ થઈ ગયા. લેન્થ ઇઝ ઇક્વલ ટુ 11 સેન્ટીમીટર. ઓકે, તો આર્કની લેન્થ છે એ કેટલી મળશે, 11 સેન્ટીમીટર મળશે. આમાં એંગલ આપણે જે વસ્તુ આપી છે જો તમે, સર્કલની ડાયામીટર છે 42, તો રેડિયસ શું આવશે 21, એંગલ કેટલાનો છે 30, તો થીટા ઇક્વલ ટુ 30. તો આની ઉપરથી આપણે સોલ્યુશન છે વેલ્યુ મૂકો, લેન્થ ઇક્વલ ટુ એની ફોર્મ્યુલા છે πr થીટા બાય 180. તો આ રીતે સોલ્યુશન છે ફાઇન્ડ થઈ શકે. ઓકે, નેક્સ્ટ જો, ટોટલ સરફેસ એરિયા ઓફ ધ, આ રીતે આપણે ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવું હોય તો એના માટે શું થશે, જો ધ્યાન દેજો. ટોટલ સરફેસ એરિયા πr, આનું શું થશે 2πr². πr એટલે શું થશે, કોણનું થશે, અને હેમિસ્ફિયર માટે 2πr².
તો પાય આર કોમન કાઢો એટલે એલ પ્લસ 2r, પાય આર એલ પ્લસ 2r. ઓકે, તો આ રીતે ટોટલ સરફેસ એરિયાની ફોર્મ્યુલા બનાવી તો કઈ રીતે, આનું શું થશે 4 પાય આર સ્ક્વેર આખા હાફ કરી નાખો એટલે 2 પાય આર સ્ક્વેર, અને આનું થશે પાય આર એલ, પાય આર કોમન કાઢો એલ પ્લસ 2r. z માઇનસ એક્સ બાર ઇક્વલ ટુ z માઇનસ એક્સ બાર અને z પ્લસ એક્સ બાર. તો z પ્લસ એક્સ બાર ઇક્વલ ટુ 98, z માઇનસ એક્સ બાર ઇક્વલ ટુ 12. આનું બેનું એડિશન કરો એટલે શું થશે, પ્લસ એક્સ બાર માઇનસ એક્સ બાર ગયા 2z, આ આવશે 0, ઉપર આવશે 1. z ઇક્વલ ટુ 110 બાય 2, 55. આ z ની વેલ્યુ આપણે પુટ કરો ગમે એમાં એટલે શું આવશે, z ની વેલ્યુ આમાં પુટ કરો 55 પ્લસ x બાર 98, x બાર ઇક્વલ ટુ 98 માઇનસ 55. 8 માંથી 5 જાય એટલે શું આવશે 3, 9 માંથી 5 જાય એટલે 4, x બાર ઇક્વલ ટુ આ રીતે મળશે. એમ આપણે જોતા હોય તેના માટેની ફોર્મ્યુલા z ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. z એટલે શું છે 55 પ્લસ 2 43 3m. ઓકે, 55 પ્લસ 686 બાય 3 11 141 બાય 3. આનું સોલ્યુશન કરો એટલે શું થશે 141 021 00. તો m is equal to 47. તો m is equal to 47. તો આ રીતેનું સોલ્યુશન છે ફાઇન્ડ થાય છે. ઓકે, આમાં વેલ્યુ પુટ કરો તો m is equal to 47 આ રીતે મળે. પહેલા બેનું લિનિયર એલિમિનેશન મેથડ થી સોલ્વ કરો એટલે x બાર અને z ની વેલ્યુ મળશે. પછી આમાં મૂકો z ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર માં એટલે તમને m ની વેલ્યુ છે એ મળી જાય. ઓકે, 47. તો આ રીતે બે ક્વેશ્ચનનું સોલ્યુશન થાય. આગળના બે ક્વેશ્ચન જુઓ. આ ક્વેશ્ચન છે આ રીતે, રેડિયસ અને હાઇટ ઓફ ધ સિલિન્ડર. સિલિન્ડર વર્ડ આવે એટલે શું થશે, સિલિન્ડર ની રેડિયસ એટલે કે r1 r h1 h. હવે કોણ માટે જુઓ, કોણ માટે જુઓ તો કોણ માટે શું આવશે r2 અને h2. કોણ માટે જુઓ તો એમાં એની જે રેડિયસ છે એ શું છે 3r અને h2 એટલે 3h. હવે એનો રેશિયો આપણે ફાઇન્ડ કરવાનો છે. રેશિયો ઓફ ધ વર્ડ જો રેશિયો ઓફ ધ સિલિન્ડર એન્ડ કોન. તો વોલ્યુમ, પાછું વોલ્યુમ નો રેશિયો છે. વોલ્યુમ ઓફ સિલિન્ડર એન્ડ તો પાઈ પાઈ કટ થઈ ગયા. r1 એટલે શું છે r સ્ક્વેર. આના માટેનું વોલ્યુમ શું થાય 1/3. તો 3 ક્યાં આવી જાય ઉપર 3 r સ્ક્વેર h. નીચે r2 એટલે શું છે 3r નો સ્ક્વેર h2 એટલે h 3r સ્ક્વેર h. આ શું થશે 9r સ્ક્વેર h. h કટ થઈ ગયા, r સ્ક્વેર કટ થઈ ગયા, આવશે 3. તો શું આવશે 1/3. આનો રેશિયો છે એ આપણને 1/3 મળશે. r1 h1 એટલે શું છે r અને h છે.
આમાં 3r, પણ આમાં 1/9 કઈ રીતે ન આવે? કારણ કે આનું 1/3 થાય. નીચે પાછળ છે h2 નો સ્ક્વેર નો આવે વોલ્યુમમાં, પાઈ r²h આવે. ઓકે, એટલે r1 એટલે શું છે? r જ છે, r² h. આ રીતે આપણે મૂકો એટલે 1/3 છે એનું સોલ્યુશન ફાઇન્ડ થઈ શકે. નેક્સ્ટ જુઓ. જો if the mean of first n natural number is 9n/17, find n આપણે ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે કરશું? ફર્સ્ટ n નેચરલ નંબર, એના માટે x બાર ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. આ એક ફોર્મ્યુલા થાય. એમાં સિગ્મા xi એટલે શું છે? 9n/17. n ના તો n રહેવાના છે, બરોબર છે? સોરી, આ સિગ્મા xi ને ફર્સ્ટ n માટે એટલે આ x બાર છે. હવે સિગ્મા xi એટલે ફર્સ્ટ n નેચરલ નંબર માટેનું આપણે એડિશન જોતું, તેના માટેની ફોર્મ્યુલા શું છે? n કૌંસમાં n+1/2. આ બધી વેલ્યુ અહીં પુટ કરો એટલે શું થશે? x બાર ઇક્વલ ટુ 9n/17 સિગ્મા xi એટલે શું થશે? n કૌંસમાં n+1/2, n ના n કટ થઈ ગયા. આ છે એ ક્રોસ મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? આવું થશે. 2 છે અહીંયા આવશે, 2 કૌંસમાં 9n, 17 આ બાજુ હશે, n+1. ઓકે, આ શું થશે? 18n, 17n, 17 આ બાજુ આવશે એટલે શું થશે? 18n - 17n ઇક્વલ ટુ 17. આ થશે n. તો n ની વેલ્યુ છે એ આ રીતે ફાઇન્ડ થતી હોય છે. ઓકે, એના માટે હું નજર સામે દાખલો n ઇક્વલ ટુ 17. ઓકે, નેક્સ્ટ જો